અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી કઠવાડા જીઆઈડીસીમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કઠવાડા જીઆઈડીસીમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. કેંગન વોટર રિફિલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 18થી વધુની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી. ટેસ્ટિંગ લેબ અને R&D વિભાગના સ્ટોરમાં મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ વધુ પ્રસરી હોય તેવું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. FSL અને પોલીસની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં કઠવાડા જીઆઈડીસી ખાતે રોડ નંબર 5 પર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સવારે 4:30 વાગે આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયર બ્રિગેડની 18થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 45થી વધુ ફાયર બ્રિગેડના જવાનોએ 2 કલાકની मेहनत बाद आग पर काबू मेळव्यो હતો. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.